જૂનાગઢ મહાશિવરાત્રી મેળાનો આજે બીજો દિવસ છે। ભજન, ભોજન અને ભક્તિનો અહીં ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે। ત્યારે વિશ્વંભરી માતા સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી। સ્ટુડિયો ઓન વ્હીલ્સ પણ મહાશિવરાત્રીના મેળામાં છે, જ્યાં દેખાશે શક્તિ, ભક્તિ અને ભોજનનો મહામેળાપ। વિશ્વંભરી માતાએ સ્ટુડિયો ઓન વ્હીલ્સની મુલાકાત લીધી અને શુભકામના પણ આપી છે। જૂનાગઢની અંદર ગિરનારની ગોદમાં જ્યારે મહાશિવરાત્રીના પાવન પર્વની શરૂઆત થઈ છે, ત્યારે અનેક મહામંડલેશ્વર અહીંયા ઉપસ્થિત રહેવાના છે। તેમના આશ્રમો છે, ત્યાં સેવા આપવાના છે। એમાંના જ એક મહામંડલેશ્વર શ્રી વિશ્વેશ્વરી માતાજી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ આપણે। માતાજી, પહેલા તો ગુજરાત ફર્સ્ટના એક નવો અભિગમ, જ્યાં અમે એક સ્ટુડિયો અને વ્હીલ ચાલુ કર્યું છે, અને અહીંયા 5 દિવસ રોકાઈ અને તમામ જે શ્રદ્ધાળુ છે એમને સીધા લાઈવ પ્રસારણ કરવાના છે। એમાં આપના આશીર્વચન અમે માંગી રહ્યા છીએ। જરૂર। ફર્સ્ટ ન્યૂઝની ટીમને ખૂબ ખૂબ મારા આશીર્વાદ। ઘણું પણ ગુજરાતની અંદર તમે લાઈવ કર્યું છે, ઘણા સારા કાર્ય કરો છો, દોડી સારા જે ધર્મના કાર્ય થાય છે એ બધા પહેલાં એક્ટિવ કરો છો, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન પૂરી ટીમને। અને અહીંયા આવું સરસ રમણીય દિવ્ય સોમનાથ જેવું બધું અહીંયા તમે જે મેં અહીંયા આવીને નિહાળ્યું, જોયું તો મને ખૂબ આનંદ થયો છે। અને ધાર્મિકતા વધે બધાની અંદર, તો આ ચેનલ એક માધ્યમ એવું છે કે એના દ્વારા ઘરે બેસીને પણ બધું નિરીક્ષણ કરી શકે, તો એ પ્રયાસ તમે બધા કરી રહ્યા છો, એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન, આશીર્વાદ। ચોક્કસ માતાજી, આપ પ્રયાગરાજમાં પણ હતા અને અમે ત્યાં પણ આવ્યા હતા આશ્રમ, અને ત્યાં પણ આપની મુલાકાત લીધી હતી, અને એ જ અભિભૂતિ અહીંયા મહાકુંભની થઈ રહી છે। તંત્ર થકી મહાકુંભની તૈયારીની જેમ શિવરાત્રીના પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભક્તોમાં પણ એક ઉત્સાહ છે, અને ભક્તોને આપ શું આશીર્વચન આપવા માંગો? ભાવિક ભક્તો જે શ્રદ્ધાળુ, ગિરનાર એટલે સમજો આપણે તીર્થધામની અંદર કઈ કે કોઈ પણ પહાડો મેં गिरनारी पुकारा करेंगे, तो અહીંયા બધા गिरनारीને પુકારવા માટે આવે છે। હરેક વ્યક્તિનું કોઈ પણ દુઃખ દર્દ હોય તો ગિરનાર જરૂર યાદ આવતો હોય, અને ચોક્કસ શિવરાત્રી આવે એટલે એ નાગા સન્યાસીની રવેડી, એ દર્શન, એ ધામ, એ આપણે ગુજરાતની ભૂમિની અંદર ગિરનાર છે, આપણી માટે એક વરદાન છે, અને દત્ત ભગવાનનું બેસણું છે। તો હંધાઈને આવવાની ઈચ્છા થાય તો બધા પધારો। અમે પણ કહીશી, સંતો સમાજ બધા હારે રહીને ધાર્મિકતાનો મેળો થયો છે। આ વખતે તો સરકારે મને સાંભળે એમ જો તો 2019માં પણ આ કુંભ મેળો જાહેર કરેલો હતો, તે અમારા ગુરુજી ભારતી બાપુના હસ્તક બધું થયેલું હતું, એ પણ મને ખ્યાલ છે। આ બીજી વાર આજ સરકારની અંદર આ કુંભ મેળો જાહેર થયો, તો ધાર્મિકતા માટે સરકારે ખૂબ ઘણું સારું કર્યું છે, સારી એવી વ્યવસ્થા ઊભી થઈ છે। તો બધા ભક્તો આવો, ખુદનું ધ્યાન રાખો, તમારા બાળકોનું રાખો, અને આનંદથી ભગવાન ભવનાથના દર્શન કરો। માતાજી, ખાસ એટલે ઘણા આશીર્વચનો છે, અને એ આશીર્વચન કે ભાવ, ભક્તિ અને એકતાનો સંગમ એટલે એ મહાશિવરાત્રીનો પર્વ, અને એ પર્વની અંદર જ્યારે મહામંડલેશ્વર 1008ના જ્યારે આશીર્વાદની પ્રાપ્તિ થતી હોય, એનાથી વિશેષ કશું ન હોય। અને ખાસ ગુજરાત ફર્સ્ટે જ્યારે એક એવો અભિગમ લીધો છે કે જ્યાં સોમનાથના એક 10,000 વર્ષની પૂર્ણાહુતિ થાય, અને એનું પણ તમને છે પ્રતિકૃતિ છે અહીંયા મૂકવામાં આવે, ને ગિરનારની ગોદમાં પણ ભવનાથના દર્શન થાય। નમસ્કાર, કેમેરા પર્સન ચેતન સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, ગિરનાર।